બનાસકાંઠા એલસીબી પોલીસે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં બનાવેલા ખાસ ચોરસ ખાનામાંથી 47,520 રૂપિયાની કિંમતની 432 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી। બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી। એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે પાથાવાડા હાઈવે 4 રસ્તા પરથી આ કાર્યવાહી કરી હતી। પોલીસે રાજસ્થાનના 2 આરોપીઓને પકડ્યા હતા। પહેલો આરોપી ધનસિંહ ઇન્દ્રસિંહ રાજપૂત બિલજીયા બાગોડા જાલોરનો રહેવાસી છે, તો બીજો આરોપી રમેશભાઈ લુંબારામ મેઘવાલ દાખા ગુડા મલાણી બાલોતરાનો રહેવાસી છે। પોલીસે કુલ 10,57,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમાં 10 લાખની કિંમતની લક્ઝરી બસ અને 47,520 રૂપિયાની દારૂની બોટલોનો સમાવેશ થાય છે। બસના ચાલક, કન્વીનર અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।